વડોદરાના વાઘોડિયા ડભોઈ રિંગ રોડ પર આવેલી શ્રી નારાયણ વિદ્યાલયની દિવાલ ધરાશય થયાની ચકચારી ઘટનામાં શાળા સંચાલકો પર પોલીસ ફરિયાદ નોંધવામાં આવે અને શાળાની માન્યતા પાછી ખેંચવામાં આવે તેવી માંગ સાથે આજે વડોદરા વાલી મંડળ દ્વારા ડીઓને આવેદન સાથે રજૂઆત કરવામાં આવી। વાલી મંડળે કહ્યું કે વડોદરાની કેટલીક સ્કૂલોમાં છેલ્લા કેટલાય મહિનાઓમાં બનેલી ઘટનાઓને સ્કૂલોમાં ભણતા વાલીઓની સુરક્ષા પર સવાલો ઊભા કર્યા છે। એમાં પણ નારાયણ સ્કૂલમાં દિવાલ પડવાની ઘટનામાં સંપૂર્ણપણે શાળા સંચાલકોની બેદરકારી છે અને આ બદલ સ્કૂલની માન્યતા સસ્પેન્ડ કરવામાં આવે તેમજ સ્કૂલને ભારે દંડ કરવામાં આવે। વાલી મંડળે કહ્યું કે નારાયણ સ્કૂલના સંચાલકોએ જર્જરિત ઇમારતમાં બાળકોને ભણવાની ફરજ પાડીને તેમની જિંદગી જોખમમાં મૂકવાનો ગુનો કર્યો છે। સ્કૂલની આસપાસના રહેવાસીઓએ પણ સ્કૂલના સંચાલકોને વારંવાર ચેતવ્યા હતા। આમ છતાંય સ્કૂલ સંચાલકોએ લોકોની ચેતવણીની ઉપેક્ષા કરીને ઉપરછલ્લું બાંધકામ હાથ ધર્યું હતું। સદનસીબે દિવાલ પડી ત્યારે રિસેસનો સમય હોવાથી વધારે વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થતા બચી ગયા હતા। ગઈકાલે જે બનાવ બન્યો પૂરા મીડિયામાં અને પબ્લિક ફોરમમાં આજે દેખાઈ દે છે કે ઘોર બેદરકારીને લીધે ક્રિમિનલ નેગ્લિજન્સને લીધે સ્કૂલના પહેલા માળાના દિવાલ પડીને એક દીકરીને ઈજા પહોંચ્યું અને 2 સ્ટીચસ લગાવવું પડ્યું અને આ રિપીટેડલી વારંવાર 15-20 દિવસના ઇન્ટરવલની અંદર ભલે એ ફાયર ના હોય કે પાણીમાં ડૂબીને બોટકાંડમાં જે ઘટના ઘટ્યું એવા મુદ્દા હોય કે આજે જે દિવાલ પડવાથી ગંભીર ઇજાઓ પહોંચવાની બાબત હોય એ વારંવાર અને વેનમાંથી પડવાની બાબત હોય વારંવાર આવી બેદરકારીને લીધે બનાવ બને છે વડોદરાની અંદર અને વારંવાર વડોદરા પેરેન્ટ એસોસિએશન સહિત અન્ય સંસ્થાઓ અધિકારીઓને અમે રજૂઆત કરીએ છીએ પણ તે છતાં સ્કૂલ મેનેજમેન્ટને દરેક વખતે બચાવવાનું એક ષડયંત્ર ડીઓ ઓફિસ તરફથી બી અને ગવર્મેન્ટ ઓફિશિયલ તરફથી બી લેવામાં વારંવાર આવે છે। એ બાબત અમે એકદમ જોરથી અમે સાહેબના ડીઓ સાહેબના અમે ધ્યાનમાં લાવ્યો કે તમે તમારા ઓફિસ અને અન્ય ઓફિસ સ્કૂલ મેનેજમેન્ટને બચાવવાનું જે તમે જે કાર્યવાહી કર્યો છો એ બિલકુલ વ્યાજબી નથી। જોઈને કરે એવું નથી પણ એના અંજામ તો નુકસાન જ થાય। જાણી જોઈને તો કોઈ એમને તો ખબર ના હોય કે ક્યારે દિવાલ પડશે પણ એની અંદર જે વારંવાર એના ધ્યાનમાં લાવાતું હોય તો ધ્યાન તો આપવું જોઈએ કે આ દિવાલ પડવાની તૈયારી છે રહીશો જ્યારે કહેતા હોય ત્યારે ધ્યાન તો આપવું જોઈએ। ક્રિમિનલ નેગ્લિજન્સ એકદમ વિથ કેપિટલ સી એટલે ક્રિમિનલ નેગ્લિજન્સ અટ્ટર ક્રિમિનલ નેગ્લિજન્સની કાર્યવાહી છે। આની અંદર ડીઓ જેવા અધિકારીને એ સમજ નથી પડતી કે એફઆઈઆર કરવા જેવું છે તો અમે આ દુર્ભાગ્ય સમજે છે। એફઆઈઆર થવું જોઈએ અને જે અધિકારી છે વીએમસી ઓફિશિયલ છે એમના ખિલાફ બી કાર્યવાહી કરવી જોઈએ અને જે સ્ટેબિલિટી સર્ટિફિકેટ આપેલા સ્ટ્રક્ચરલ એન્જિનિયર છે એમના લાયસન્સ રદ થવું જોઈએ કારણ કે આ લોકો બરાબર સ્ટડી કરે જે કંઈ મિક્સચર હોય સિમેન્ટ કોન્ક્રીટના મિક્સચર રેશિયો હોય એ સ્ટડી કરે વગર જે કંઈ સ્ટ્રક્ચરલ એન્જિનિયર તરફથી સ્ટેબિલિટી સર્ટિફિકેટ આપવામાં આવે એના લાયસન્સ બી રદ કરવો જોઈએ વીએમસી તરફથી। ડીઓના કહેવા મુજબ ત્યાં શિક્ષણના કાર્યવાહી બંધ કરવા માટે હુકમ કર્યું છે સાહેબે ડીઓ સાહેબે અને કદાચ આની અંદર જે કંઈ સ્ટ્રક્ચરલ રિપેરિંગ થશે એની અંદર એક ઇન્ડિપેન્ડન્ટ સ્ટ્રક્ચરલ એન્જિનિયર તરફથી ઓડિટ થવું જોઈએ અને વેરિફિકેશન થવું જોઈએ અને સ્ટેબિલિટી તરફથી એકદમ રેપ્યુટેડ સ્ટ્રક્ચરલ એન્જિનિયર ફર્મમાંથી જ્યાં સુધી સર્ટિફિકેટ નહીં આવે ત્યાં સુધી એક પણ છોકરા કે છોકરીને ત્યાં બેસાડવામાં ન આવે એ અમારી માંગણી છે। અમે આશા રાખીએ છીએ કે આજના જે ચર્ચા અમારી જે થઈ ડીઓ સાહેબ તરફથી અને અડધો કલાક જેવું અમે ચર્ચા કરી એના આધારે કદાચ આજે નહીં તો કાલે કાર્યવાહી કરવામાં આવશે એવું અમને લાગી રહ્યા છે પણ કરવામાં નહીં આવે તો આની અંદર કોર્ટના દરવાજા અમે ખટખટાવવા માટે અમારે તૈયારી છે। અત્યારે હાલ જે ગઈકાલે ઘટના બની છે એ ઘટના સંદર્ભે પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા અત્યારે લેખિતમાં રજૂઆત આપવામાં આવેલી છે। તેઓ બાળકોની સુરક્ષા પ્રત્યે ચિંતિત છે અને સ્વાભાવિક છે કે આવી ઘટના બને ત્યારે એ ચિંતિત હોય એમને કચેરી દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે કે સરકારી ધારાધોરણ અનુસાર નિયમ અનુસાર જે કંઈ સખ્ત કાર્યવાહી છે એ કરવામાં આવશે। ઘટનાને લઈને ડીઓ કચેરી તરફથી આપના તરફથી શું કાર્યવાહી કરવામાં આવી છે નિર્ણય લેવામાં આવી છે કોઈ ખામી જણાય છે અંદર જેવી ઘટનાના સમાચાર કચેરીને મળ્યા તરત જ કચેરી દ્વારા એક ટીમ ત્યાં મોકલવામાં આવેલી શિક્ષણ નિરીક્ષકના નેતૃત્વમાં ત્યાં સ્થળ ઉપર મુલાકાત લઈ અને ઘટનામાં જે 4 વિદ્યાર્થીઓ સમાવિષ્ટ હતા એમના વાલીઓનો સંપર્ક નંબર અને સંપર્ક મેળવી એમની સાથે વાલીઓ સાથે ટેલિફોનિક સંવાદ કચેરી દ્વારા પણ કરવામાં આવ્યો છે કે જેથી ઘટના બાબતે બાળકની સ્વસ્થતા અને સુનિશ્ચિત કરી શકાય અને ત્યારબાદ તે જ સમયે સંસ્થાને કચેરી દ્વારા એક નોટિસ પાઠવવામાં આવી છે તેમાં તેઓ પાસે વિગતો માંગવામાં આવેલી છે તેમની પાસે સ્ટેબિલિટી વ્યૂ વગેરે જે કંઈ સંદર્ભ હોય તે પણ માંગવામાં આવેલા છે। સાથે સાથે અત્રેની કચેરીએ સંસ્થાને સૂચના આપેલી છે કે જ્યાં સુધી બિલ્ડિંગ એ બાળકો માટે સલામત છે
એ સુનિશ્ચિત ન થાય ત્યાં સુધી ઓનલાઈન શિક્ષણ આપે અને એ જ ગાળામાં કોર્પોરેશન દ્વારા પણ સંસ્થાને જ્યાં સુધી બિલ્ડિંગ સુનિશ્ચિત ન થાય એની સલામતી ત્યાં સુધી વપરાશ ન કરવા માટેની તેમના દ્વારા પણ તાકીદ કરવામાં કયા આવેલી છે. મેજર્સ ચકાસવામાં આવશે એમાં? જ્યારે સંસ્થાની સુરક્ષાનો વિષય આવતો હોય છે ત્યારે તેમને એઝ પર પ્લાન કન્સ્ટ્રક્શન છે તે જોવામાં આવતું હોય છે, સ્ટેબિલિટી જોવામાં આવે અને તેને બિલ્ડિંગ યુઝ પરમિશન અને કરંટ સ્થિતિ એક વખત કોર્પોરેશન દ્વારા પણ આ ઘટના બની છે તો તેમના દ્વારા પણ તજજ્ઞો દ્વારા સંયુક્ત એમની મદદ લઈ અને બિલ્ડિંગની સલામતીના ધારાધોરણો ચકાસવામાં આવશે. સર, આ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ 1 મહિના પહેલા જ આવ્યો છે, એમાં ઓકે બતાવવામાં આવ્યું છે, ત્યારબાદ આ ઘટના બને છે, તો એમાં પણ ચેડા થયા છે? એ જ બાબતે ખરાઈ કરવાની છે કે સ્ટેબિલિટી છે એ ખરું છે કે કેમ છે અને આપ્યું છે તો તે ઘટના બનવા પાછળનું કારણ શું છે એ બાબતે જે સિવિલ એન્જિનિયર હોય કોર્પોરેશન ખાતેની એક આખી શાખા કામ કરતી હોય છે તો અત્રેની કચેરી સરકાર પક્ષે એક્સપર્ટ તરીકે તેમની મદદ લઈ તો એ અને આવશ્યક હશે તે વિગતો મેળવશે. જો ખોટું હશે તો શું કાર્યવાહી થશે શાળા એવી સામે? કોઈ વિગતો જો ખોટી રજૂ કરી હોય તે કિસ્સામાં તેઓની વિરુદ્ધ ખોટા શાળાની માન્યતા રદ કરવા સહિતના નિયમ અનુસાર આવશ્યક હશે અને સરકારમાંથી જે કંઈ એની સૂચના આવશે તે મુજબ તેઓની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આપણે શું બોધપાઠ લીધો કે જે રીતે સ્કૂલો અન્ય સ્કૂલોને પણ આપણે સૂચના આપી છે કે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી કે કંઈ પણ વસ્તુ હશે આ તો ઘટનાના એના પગલે જે શાળાઓ વધારે જૂની હોય તે બાબતે કચેરી દ્વારા શિક્ષણ નિરીક્ષકોને સૂચના આપવામાં આવેલી છે કે તેઓ દ્વારા ખરાઈ કરવામાં આવે અને આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે બાબત સુનિશ્ચિત કરે અને તેઓની સાથે દસ્તાવેજ તો મંગાવે જ સાથે સાથે શાળાઓની મુલાકાતને પણ પ્રાયોરિટી આપે. સર, આ સ્કૂલે પહેલા ડીઓ કચેરીમાં સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કે એના જે એનઓસી કે પીયુ છે જમા કરાવેલું? કોઈ પણ શાળાઓએ માન્યતા મેળવતા પહેલા આ બધા દસ્તાવેજ જમા કરાવવા જરૂરી હોય છે એટલે માન્યતા પ્રાપ્ત શાળા છે ત્યારે સ્વાભાવિક છે કે સરકાર પક્ષે તેમને આ બધા દસ્તાવેજ અગાઉ જમા કરાવી ચૂક્યા હોય. એવું રિન્યુ વખતે દર વખતે તમે મંગાવતા હોવ છો? જી એને કરાવેલું છે. હાલ જે હમણાં ફાયર એનઓસીની ઘટના બની ત્યારે દરેક પાસેથી ફાયર એનઓસી છે, બીયુ છે, કેમ છે તેની વિગતો મેળવવામાં આવી હતી તે વખતે તેઓ દ્વારા રજૂ કરવામાં